મારી ચેનલ પર તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. દીકરી જન્મે ત્યારે ઘરમાં બે પ્રકારની શાંતિ હોય છે. એક ખુશીની, બીજી સમાજના ડરથી ભરેલી. કોઈ કહે લક્ષ્મી આવી છે, કોઈ મનમાં વિચારે ચાલો જવાબદારી આવી. પણ એ નાની બાળકીને શું ખબર કે એ જન્મતા જ તુલા પર તોલાઈ ગઈ છે. નાની હોય ત્યારે પપ્પા માટે એ રાજકુમારી હોય છે, મમ્મી માટે એ આખું જગત હોય છે, ભાઈ માટે એ લાડકી બહેન હોય છે. એ ઘરમાં દોડતી હોય છે, હસતી હોય છે, નાનકડા સપનાઓ બાંધતી હોય છે. એને લાગે છે આ ઘર જ મારું સદાયનું ઘર છે. પણ એક દિવસ ધીમે ધીમે એને સમજાવવામાં આવે છે તું પરાણી છે, એક દિવસ તારે જવું જ છે. આ શબ્દ પરાણી એ દીકરીના દિલમાં પહેલીવાર ભેદ પાડે છે. એ પછી એ બદલાવા લાગે છે. એ વધારે બોલતી નથી, એ પોતાના સપનાઓને નાનું કરવા લાગે છે. એ દરેક પગલું માપીને ભરવા લાગે છે. ભાઈ મોડો આવે કહેવામાં આવે છોકરો છે, દીકરી મોડે આવે સવાલો, શંકા અને નજરો એની પાછળ પડે. એની સુરક્ષા માટે બનાવેલા નિયમો ઘણીવાર એની સ્વતંત્રતા કાપી નાખે છે. એ હસે છે, પણ ઘણા વખત એ હાસ્ય પાછળ એક અજાણી ચિંતા છુપાયેલી હોય છે. એ પપ્પાના ચહેરા પર ચિંતા ન દેખાય એ માટે પોતાની ઈચ્છાઓ દબાવી દે છે. એ મમ્મીને દુઃખ ન થાય એ માટે પોતાનું દુઃખ ગળી જાય છે. પછી આવે છે લગ્નનો દિવસ. ઘરમાં શણગાર હોય છે, સંગીત હોય છે, હાસ્ય હોય છે, પણ એ દીકરીના દિલમાં એક તોફાન હોય છે. જ્યારે વિદાયની ઘડી આવે છે, એ માત્ર ઘર નથી છોડતી, એ પોતાનો એક અડધો જીવ એ આંગણે મૂકી જાય છે. પપ્પાની આંગળી છોડતી વખતે એ અંદરથી તૂટી જાય છે, પણ એ મજબૂત બનીને બેસી જાય છે, કારણ કે એને રડવાની પણ મર્યાદા હોય છે. નવું ઘર, નવા લોકો, નવી જવાબદારીઓ. એ ફરીથી પોતાની ઓળખ છોડે છે, માત્ર સરસ વહુ બનવા માટે. એની ભૂલ નાની હોય તો પણ મોટી બની જાય છે. એની સહી પણ ઘણીવાર સામાન્ય ગણાય છે. એ બધાને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે, પણ ઘણીવાર પોતાને ભૂલી જાય છે. એને દુઃખ થાય પણ એ મૌન રહે છે, કારણ કે એને શીખવાયું છે ઘર બચાવવું છે. દીકરી મજબૂત છે, પણ એ લોખંડ નથી. એ સહનશીલ છે, પણ એ પથ્થર નથી. એના દિલમાં પણ સપનાઓ છે, એને પણ ઉડવું છે. એને પણ સમજવું છે કે એ પરાણી નથી, એ પરમાણુ છે જે બે ઘરોને પ્રકાશ આપે છે. દીકરી માત્ર જવાબદારી નથી, એ વિશ્વાસ છે, એ માન છે, એ આશીર્વાદ છે. જો તમારા ઘરમાં દીકરી છે તો એને માત્ર સુરક્ષા ન આપો, એને સમજ આપો, એને વિશ્વાસ આપો, એને બોલવાની જગ્યા આપો. કારણ કે જ્યારે દીકરી મૌન થઈ જાય છે ત્યારે એ સૌથી વધુ તૂટી ગઈ હોય છે. અને જ્યારે દીકરી તૂટી જાય ત્યારે બે ઘરોની ખુશી તૂટી જાય છે. દીકરીની વેદના શબ્દોમાં નથી સમાતી, એ આંખોમાં દેખાય છે, એ મૌનમાં સંભળાય છે. અને જો તમે દિલથી સાંભળશો તો કદાચ આજે રાતે તમારી આંખો પણ ભીની થઈ જશે. ખૂબ ખૂબ આભાર તમારો. તમને જો અમારા વિડીયો ગમતા હોય તો લાઇક કરતા જજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો, જેથી અમારા વિડીયો તમારા સુધી પહોંચી હશે.